સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ હેપી ક્રિકેટ ગ્રાઉન્ડની પાસેથી ₹3,01,500ની મત્તાના 30.150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સહિત ₹9,15,116ની મત્તાના મુદ્દામાલ સાથે 2 આરોપીને પકડી પાડી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી નાઓએ સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ચડતું અટકાવવા તેમજ સુરત શહેરમાંથી નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્તનાબૂદ કરવાના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગને પકડી પાડવા અંગે સૂચના આપેલ હોય તે અનુસાર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોને મળેલ બાતમી હકીકત આધારે અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજની નીચે આવેલા ગરનાળા પાસે આવેલ હેપી ક્રિકેટ ગ્રાઉન્ડની સામે જાહેર રોડ ઉપરથી સ્કોડા 4 વ્હીલ ગાડી રજિસ્ટર નંબર GJ05CM 8995માં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ લઈ આવનાર મીત રામજીભાઈ કરિયાવરા, કેતનભાઈ ઉર્ફે વકીલ મનસુખભાઈ પટેલ નાઓને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન 30.150 ગ્રામ, કિંમત ₹3,01,500 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹9,15,116ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ છે। મજકૂર બંને ઇસમના કબજામાંથી મળી આવેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવેલ હતા તેમજ કોને વેચાણ કરવાના હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। આમ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળેલ છે।